તો અમદાવાદમાં કપિરાજને ખવડાવવું ગુનો બનશે. વન વિભાગે કરી કેદ અને દંડની જાહેરાત. જી હા, 3 વર્ષની કેદ અને 25,000નો દંડ થશે. વન્યજીવ અધિનિયમ હેઠળ કાર્યવાહી થશે. કપિરાજનો ત્રાસ વધતા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. વન્યજીવ અધિનિયમ 1972 સુધારા 2022 પ્રમાણે વાંદરો એ અનુસૂચિ 2 ની અંદર આવતું પ્રાણી છે અને એને ખોરાક આપવો એ એટલો જ ગંભીર ગુનો છે જેટલું એને મારવું. તો એની માટે 25,000 રૂપિયાનો દંડની જોગવાઈ છે એની અંદર, અને એની અંદર 3 વર્ષ સુધીની સજાની પણ જોગવાઈ છે. તો જે અમદાવાદની જનતા છે એને મારી આગ્રહભરી વિનંતી છે કે વાંદરા, હનુમાન લંગૂર એને તમારે ખોરાક આપવો નહીં. જીવદયા પ્રેમીઓ હવે ચેતી જજો, કારણ કે કપિરાજને ખવડાવશો તો સજાની સાથે સાથે 25,000નો દંડ અને 3 વર્ષની સજા થઈ શકે છે, જેને લઈને વન્ય વિભાગના અધિકારીઓ દ્વારા પ્રજાને અપીલ કરવામાં આવી છે. કારણ કે શહેરમાં, રાજ્યમાં કપિરાજનો આતંક સતત વધી રહ્યો છે અને કેસોમાં પણ જે પ્રકારે વધારો થઈ રહ્યો છે તેને લઈને સાવચેતી રાખવા અને સૌ કોઈને પ્રજાને ન ખવડાવવા માટેની અપીલ કરવામાં આવી છે. કેમેરામેન પુખરાજ શર્મા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.